નમસ્કાર. ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ અને પશુપાલકો માટે એકદમ મોટા અને મહત્વના સમાચાર છે. જો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રાહ જોવાઈ રહી હતી, તો સમજી લો કે રાહ હવે પૂરી થઈ ગઈ છે. આ માહિતીને જરા પણ ચૂકતા નહીં. જુઓ, આ હેડલાઇન જ બધું કહી દે છે. ખેડૂતોને લોટરી લાગી. અને આ કંઈ ખાલી કહેવાની વાત નથી. ગુજરાત સરકારની જે નવી જાહેરાત આવી છે ને, એ ખરેખર એક મોટી તક જેવી જ છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આટલો બધો ઉત્સાહ છે શા માટે. તો મુખ્ય સમાચાર એ છે કે નવા નાણાકીય વર્ષ માટે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા, એ આઈ ખેડૂત પોર્ટલ ફરી એકવાર ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લી ગયું છે. આનો સીધો મતલબ એ છે કે ખેતી, બાગાયત અને પશુપાલનને લગતી તમામ સરકારી સહાય યોજનાઓના દરવાજા હવે ખુલ્લા છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ તક અમર્યાદિત નથી. પોર્ટલ ફક્ત 1 મહિના માટે જ ખુલ્યું છે. તારીખ નોંધી લેજો, 27 માર્ચ 2026થી લઈને 26 એપ્રિલ 2026 સુધી. એટલે કે મોડું કરવાનો તો સવાલ જ નથી. સારું, તો પોર્ટલ ખુલી ગયું એ તો ખબર પડી ગઈ, પણ સૌથી મોટો અને કામનો સવાલ એ છે કે આમાં લાભ શું મળશે. ચાલો હવે એના પર જ નજર કરીએ કે સરકાર ખેડૂતો અને પશુપાલકો માટે શું લાવી છે. જરા આ આંકડા પર નજર કરો. 148. જી હા, કુલ 148 પ્રકારની અલગ-અલગ સહાય. આ કોઈ નાની સૂની વાત નથી. આ તો જાણે કે યોજનાઓનો મેળો છે, જેમાં લગભગ દરેક જરૂરિયાતને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ 148 ઘટકો ક્યાં ક્યાં વહેંચાયેલા છે એ પણ બહુ રસપ્રદ છે. સૌથી મોટો હિસ્સો એટલે કે 94 ઘટકો બાગાયત વિભાગના છે. એના પછી 42 ઘટકો ખેતીવાડી વિભાગ માટે અને 12 પશુપાલન વિભાગ માટે છે. આના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે સરકાર બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા પર ખાસ ધ્યાન આપી રહી છે. ખેતીવાડી ક્ષેત્રની વાત કરીએ તો અહીં બહુ જ કામના સાધનો પર સહાય મળી રહી છે. 40 અને 60 પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટર, પાવર ટેલર, રોટાવેટર જેવી મોંઘી મશીનરી. એટલું જ નહીં, પાકના રક્ષણ માટે કાંટાળી વાડ અને ગોડાઉન બનાવવા માટે પણ સહાય છે. અને હા, ટેકનોલોજી સાથે ચાલવા માટે સ્માર્ટફોન ખરીદવામાં પણ સરકાર મદદ કરી રહી છે. અને વાત અહીં અટકતી નથી. બાગાયત અને પશુપાલકો માટે પણ તકોનું ભંડાર છે. ગ્રીનહાઉસ અને નેટ હાઉસ જેવી હાઈટેક ખેતી માટે, ડ્રેગન ફ્રૂટ જેવા નવા પાક માટે અને પશુપાલકો માટે તો 1 થી 20 દુધાળા પશુઓનું ડેરી ફાર્મ બનાવવાથી લઈને પશુ શેડ બનાવવા અને મરઘા બકરા પાલન માટે પણ આર્થિક ટેકો ઉપલબ્ધ છે. ઓકે, આટલા બધા લાભો વિશે તો જાણી લીધું, પણ હવે એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે આ લાભ કોને મળી શકે છે. ચાલો પાત્રતાના નિયમો પર એક નજર નાખી લઈએ, જેથી કોઈ ગૂંચવણ ન રહે. પાત્રતાના નિયમો એકદમ સીધા અને સરળ છે. અરજદાર ગુજરાતના રહેવાસી અને જમીન ધરાવતા ખેડૂત હોવા જોઈએ. એમની પાસે પોતાનું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આટલી મૂળભૂત જરૂરિયાતો છે. હવે આ એક નિયમ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે મોટાભાગની ભૂલો અહીં જ થતી હોય છે. નિયમ બહુ સ્પષ્ટ છે. એક જમીનનો રેકોર્ડ એટલે કે એક એટના ઉતારા પર ફક્ત એક જ વ્યક્તિને લાભ મળશે. ભલે એ ખાતામાં 5 ભાઈઓના નામ હોય, લાભ કોઈ એકને જ મળશે. એવી જ રીતે જો કોઈની પાસે અલગ-અલગ જગ્યાએ જમીન હોય, તો પણ કોઈ એક જ જમીન પરથી લાભ લઈ શકાશે. આ વાત બરાબર સમજી લેજો. તો અરજી કરવા બેસો એ પહેલાં આટલા કાગળિયા હાથ વગા રાખજો. આધાર કાર્ડ, બેંક પાસબુકની કોપી, જમીનનો 8 આનો ઉતારો, રેશન કાર્ડ અને એક ચાલુ મોબાઈલ નંબર. આ બધું તૈયાર હશે તો ઓનલાઈન ફોર્મ ભરવામાં જરાય વાર નહીં લાગે. ચાલો હવે આખી પ્રક્રિયાના સૌથી મુખ્ય ભાગ પર આવીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી કઈ રીતે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં ekhedut.gujarat.gov.in વેબસાઇટ ખોલો. ત્યાં યોજનાઓ લખેલું દેખાશે. એના પર ક્લિક કરીને જે વિભાગમાં અરજી કરવી હોય એ પસંદ કરો. તમને જોઈતી યોજનાની સામે અરજી કરો બટન હશે, એના પર ક્લિક કરો. બસ પછી ફોર્મ ભરો, બધી વિગતો બરાબર તપાસીને કન્ફર્મ કરો અને છેલ્લે અરજીની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં. અરજી સબમિટ કરી દેવી એ માત્ર અડધું કામ થયું. એ પછી આપણી અરજી ક્યાં પહોંચી, એનું શું થયું એ જાણવું પણ એટલું જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે એ કઈ રીતે તપાસી શકાય. અરજીનું સ્ટેટસ તપાસવું તો એનાથી પણ સહેલું છે. પોર્ટલના હોમ પેજ પર જ અરજીનું સ્ટેટસ તપાસવા માટેની લિંક દેખાશે.
એના પર ક્લિક કરીને અરજી નંબર અને મોબાઈલ નંબર નાખશો એટલે તરત જ અરજીની સ્થિતિ સ્ક્રીન પર આવી જશે. જ્યારે સ્ટેટસ તપાસશો ત્યારે આમાંથી કોઈ એક શબ્દ જોવા મળશે. વિચારણા હેઠળનો મતલબ છે કે પ્રક્રિયા ચાલુ છે, ધીરજ રાખો. મંજૂર એટલે કે સારા સમાચાર છે, અરજી પાસ થઈ ગઈ છે. અને નકારી કાઢેલનો અર્થ છે કે અરજી મંજૂર નથી થઈ, જેનું કારણ પણ કદાચ ત્યાં જોવા મળી શકે છે. હવે આપણે લગભગ અંત પર છીએ ત્યારે સૌથી મહત્વની વાત ફરી એકવાર યાદ કરી લઈએ. આ એવી તક છે જેને કોઈ પણ સંજોગોમાં ગુમાવી શકાય નહીં. આ મુદ્દો બરાબર સમજી લો. આખી યોજના પહેલાં આવો પહેલાં પામોના ધોરણે ચાલે છે. સરકારનો દરેક યોજના માટે એક નક્કી લક્ષ્યાંક હોય છે. જો એ લક્ષ્યાંક પૂરો થઈ જાય તો પછી ભલે પાત્રતા હોય, લાભ નહીં મળે. એટલા માટે જ જે જેટલું વહેલું અરજી કરશે એના ચાન્સ એટલા જ વધી જશે. અને આ વાત માત્ર અમે નથી કહી રહ્યા. ખુદ રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને અપીલ કરી છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર જેમ બને તેમ જલ્દી અરજી કરી દે. આના પરથી જ આ વાતની ગંભીરતા સમજી શકાય છે. તો આ તારીખ મગજમાં બરાબર બેસાડી દો. 26 એપ્રિલ 2026. આ તકનો લાભ લેવા માટેની આ છેલ્લી તારીખ છે. તો હવે વાર શેની છે? દસ્તાવેજો તૈયાર છે, પ્રક્રિયા સમજાઈ ગઈ છે અને આ સુવર્ણ તક સામે ઊભી છે. સવાલ માત્ર એક જ છે: શું આ તકનો લાભ લઈને ખેતી અને આવકને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટેની તૈયારી છે? નિર્ણય અને તક બંને હવે હાથમાં છે.